સાબરકાંઠામાં બંદૂકની અણીએ 65 લાખની લૂંટ મામલે નવો ખુલાસો થયો છે। બંદૂકની અણી પર 65 લાખ લૂંટી લેવાયાની વડાલી પોલીસને ખોટી ફરિયાદ કરવામાં આવી હતી। મુસ્તાક ખાન નામના ફરિયાદીએ બંદૂકની અણીએ ખોટી લૂંટ બતાવી જિલ્લા પોલીસને ગેરમાર્ગે દોરી હતી। ત્યારે મુસ્તાક ખાન જેઓ કરિયાણા અને પાન ગુટકાના લે વેચના વેપારી છે, તેઓ દેવામાં હોવાથી લૂંટની ખોટી સાજિશ રચી હતી। ત્યારે હાલમાં પોલીસે આ મામલે ફરિયાદી મુસ્તાક અહેમદ ખાનની જ આરોપી તરીકે અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। વડાલીથી ખેડબ્રહ્મા વચ્ચે શ્યામનગર પાસે મુસ્તાક ખાન કરીને વ્યક્તિ પોતાના ટુ વ્હીલર ગાડીમાં ડ્રાઈવર સાથે 65 લાખ રૂપિયા લઈને હિંમતનગર તરફ જતા હતા અને ત્યાં બંદૂકની અણીએ એમને લૂંટી લેવામાં આવ્યા એ બાબતની એક જાહેરાત એમણે કરેલી હતી। જે અનુસંધાને તાત્કાલિક અમારી વડાલી પોલીસ સ્ટેશનની ટીમ, ખેડબ્રહ્મા ખેરોજ પોલીસ સ્ટેશનની ટીમો તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો એની તપાસમાં લાગેલી હતી। જેના આધારે રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા અને એમાં જે આ મુસ્તાક ખાન હતા, જેમણે જણાવેલું હતું કે બલેનો વ્હાઇટ કલરની બલેનો કાર આવીને એમાંથી અજાણ્યા શખ્સો ઉતર્યા હતા